પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મેં મંત્રીશ્રીને પૂછેલું, છેલ્લા 31/12/2025ની સ્થિતિએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સગવડ મંજૂર મહેકમ કેટલું છે, એ કેટલી જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે અને ભવિષ્યમાં સારા લાયકાત ધરાવતા ઉમેદવાર મળી લે એના માટે શું આયોજન કરવામાં આવ્યું છે? માનનીય અધ્યક્ષ મહોદય, કોઈ પણ હોસ્પિટલની અંદર જે જગ્યાઓ ખાલી હોય ત્યાં ચાર્જ આપી અને એમના ઉપરી અધિકારી અથવા તો એમના સમકક્ષ અધિકારી દ્વારા એ કામ લેવામાં, પરંતુ જે મેં અગાઉ વાત કરી કે હવે જાહેરાત ક્રમાંક નંબર સાથેની મેં આખી અગાઉના પ્રશ્નની અંદર આખી નોટ મેં વાંચી છે, છતાં પૂરક નોંધમાં જે આપણી પૂરક નોંધ મારી પાસે છે એની અંદર સત્વરે તમામ અધિકારીઓ આપને મળી રહે એ પ્રમાણે માંગણાપત્ર સાથે જીપીએસસી ને સુપ્રત કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષ મહોદય, સરકારી કોલેજ ખાતેથી પીજી થયેલી ઉમેદવારની અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ કમિશનરશ્રી કચેરી દ્વારા બોન્ડેડ સેવાની નિમણૂક આપવામાં આવેલ છે. હાલ સરકારી મેડિકલ કોલેજ ખાતે પીજી થયેલા અંદાજિત 778 ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા ચાલુ છે. જે ભાઈ કહ્યું કે ક્યાં સુધી મળશે, તો આ પ્રક્રિયા આપને હવે ઉમેદવારો મળ્યા છે, પીજી કે એ થયા હોય એ ઉમેદવારોને આપણે નિમણૂક કરી શકીએ. એ જ રીતે સરકારશ્રીની 29/1/2026ની અધિસૂચનાથી માઇક્રોબાયોલોજીસ્ટ તથા વર્ગ 1ની નિમણૂક આપવામાં આવેલ છે. 11 માસના કરાર આધારિત નિમણૂક પ્રક્રિયામાં અધિક નિયામક શ્રી તબીબી સેવા અને ગાંધીનગર કચેરી દ્વારા પસંદ થયેલા તેમજ કચેરી દ્વારા ઓનલાઈન ઓફલાઈન અરજી ઉપલબ્ધ થયેલા તજજ્ઞોની પસંદગી કરી 11 માસના કરાર આધારિત સીએચસી, એસડીએચ અને ડીએચ ખાતે એને નિમણૂક આપવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષ મહોદય, સીપીએસ પાસ થયેલ ઉમેદવારને 1 વર્ષ માટે અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ કમિશનર કચેરી દ્વારા બોન્ડેડ સેવાની નિમણૂક આપવામાં. આખી એ વિગત મેં અગાઉ પણ આપેલી છે અને કેટલા જગ્યા ખાલી છે, ક્રમાંક નંબર સાથે અને કઈ જાહેરાત ક્યારે પાડવામાં આવી છે એ બધું જ મેં અગાઉના પ્રશ્નની અંદર આપ્યું છે, છતાં હું એમને લેખિત સુપ્રત કરું છું.